અમે આવી ગયા છે ટીબડી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે હોલિકા દહન છે ને મારા સાસરી મારી પહેલી હોળી છે. હોલિકા દહનનું કામ કરવામાં આવે? હોલિકા દહન વિશે જ્યાં સુધી મને થોડું ઘણું ખ્યાલ છે ત્યાં સુધી કે હિરણ્યકશ્યપ નામનો એક રાજા હોય, રાક્ષસોનો રાજા, અને તેને વરદાન હોય બ્રહ્મા પાસેથી કે તેને દિવસે કે રાતે આકાશ ઉપર કે જમીન ઉપર અસ્ત્રથી કે શસ્ત્રથી માણસ કે પ્રાણી કોઈનું મૃત્યુ ન કરી શકે. એના લીધે એ બહુ પાવરફુલ કહેવાય ને, પાવરફુલ અને અત્યાચારી થઈ ગયો હોય. અને માણસો જે ભગવાનને માનતા હોય ને એ બંધ કરાવીને પોતાને માનવાનું શરૂ કરાવ્યું હોય. અને એનો એક પુત્ર હોય પ્રહલાદ, એ પાછો વિષ્ણુનો ભક્ત, અને એને ગમતું નતું જરાય કે ભાઈ મારો પુત્ર છે મને માનતો નથી ને વિષ્ણુને કેમ માને છે. તો એ એના પુત્રને મારી નાખવા માંગતો હોય. ઘણી એને ટ્રાય કરી હોય પણ ભગવાનનું એટલું હોય ને તે બચી જતો હોય. અને હિરણ્યકશ્યપની એક બેન હોય હોલિકા, અને એની પાસે એક એવી ઓઢણી હોય કે એ ઓઢે ને તો એને અગ્નિ બાળી ન શકે એમ. તો હિરણ્યકશ્યપ કહે કે તું આને લઈ, પ્રહલાદને લઈ અને તું અગ્નિમાં બેઠ એમ. તું તો ઓઢણી ઓઢી છે, તું તો બળીશ નહીં અને પ્રહલાદ બળી જાય. અને એ ફૂઈ દીકરાને બેને અગ્નિમાં બેઠાડે એમ. અને હોલિકાને દુપટ્ટો ઓઢો હોય એટલે એ બળવાનું ન હોય. તો પવન આવે અને દુપટ્ટો પ્રહલાદ ઉપર આવી જાય અને હોલિકા બળી જાય છે અગ્નિમાં. એનું કારણ છે આ હોલિકા દહન. એના લીધે આ હોળી ઉત્સવ થયો છે. વધારે કઈ જાણવું છે? બસ અમે નીચે આવી ગયા છીએ. હવે શું કરો છો? શું કામ ધોવા? મેં તમને ના નથી પાડી મશીનમાં ધોઈ નાખી એવું. ઠીક, હારું. શું બનાવ્યું? મમ્મી ભાખરી કરે છે ને ચા બનાવું છું. ભાખરી બહુ હમણાં બની જાય. હો થઈ જાવ કાંઈ નહીં, બસ ઘરનું કામ થઈ ગયું છે. નીચેનું હવે ઉપર જવાનું છે કપડાં ધોવા. મશીનમાં નાખ દો ને થોડાક એમ ફટાફટ ધોવાઈ જાય. કંઈ કામ નથી. મમ્મી ગયા સાંભળે અમરેલી ગયા છે? ખબર ને હું તો મને ખબર નથી. તો આવી ગયા છે પાછા. શું કરશો? સાફ સફાઈ. પેલા નીચેનું ન કરાય? નીચેના માં એવું હોય કે આપણે નીચે જાજુ હોય ને પેલા ઉપરનું નહીં, પેલા નીચેનું કરી નાખો પછી ઉપર કરું. ઉપર કઈ હોય નહીં આટલું બધું. એ વાત આવી કા? તો મસ્ત થઈ ગયું ને સાફ. ઉપર આપણે બે સિવાય કોઈ હોય નહીં અને કામ કઈ હોય ને આટલું બધું. મશીનમાં કપડાં ધોવાય છે, એ સાફ સફાઈ સારું છે. મળી થોડી વારમાં. ઉપર અમારું ગામ બતાવું. આવી ગયા અમરેલીથી? હું લઈ આવ્યા? પેંડા બહુ મસ્ત છે. પેંડા ટેસ્ટી છે. નકરા માવાના મોઢા મૂકા તો ઉગળી જાય છે. જમવાનું બનાવે છે, શાકભાજી બધું લઈ આવ્યા. હમણાં ઉપાડી લઈ. મેથી સાફ કરે છે મારી દાદી. મેથી સાફ કરું કોરાય તો જરી કામ બી હોતું. અમે જઈએ છીએ ટીબડી. એમાં તો મારે લીલિયા જવાનો હતો મારા નણંદને લેવા, પણ હવે એ લીલિયા નથી આવવાના એટલે સીધું અમારે જવાનું છે ટીબડી. ત્યાંથી અમે તેમને લઈ પાછા આવતા. આવી ગયા છે ટીબડી. વિડિયો સારું જોયો? મહેમાન તો પગે નથી ગઈ.
કેમ છે જેમ લેવા આવ્યા છો તો શું કરવાનું તમે જો ને બે હક લેવા દેવા જોઈએ ને અમને બે જણા કેમ છે સારું હારો હું સેટિંગ હા હો તો અમે ઘરે પહોંચી ગયા છીએ હવે ને મને નણંદ આવીને સીધા પૂરી બનાવવા માંડ્યા આવતા વેત કામ લગાડી દીધી છે એટલે તમને તેડવા આવ્યા હતા ઓકે બાકી છે આમાં કઈ બાકી નથી હા તો બસ હાલો ચાહીએ સરસ હા ચાલો તો બસ હવે અમે તૈયાર થઈ જઈએ છીએ હોલિકા દર્શન કરવા માટે હોલિકાના દર્શન કરવા માટે મળીએ ત્યાં ત્યાં મળીએ જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ